જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આજે અમે જઈએ છીએ એટલાન્ટિક સિટી. એટલાન્ટિક સિટી એ રિસોર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે, કેમ કે અહીંયા રિસોર્ટ્સ જ એટલા બધા આવેલા છે અને તે મિની લાસ વેગાસ પણ કહેવાય છે, કેમ કે અહીંયા કસિનોઝ પણ છે. તો એટલાન્ટિક સિટી એના રિસોર્ટ્સ, કસિનોઝ અને બીચીસ માટે બહુ ફેમસ છે. અને અમે જો પહોંચવાની તૈયારીમાં છીએ અને કદાચ ક્યાંક આગ લાગી હોય એવું લાગે છે, જો સામેથી સ્મોક દેખાય છે. અને આજે અમે અહીંયા રોકાવાના છીએ એટલાન્ટિક સિટીની સૌથી લાર્જેસ્ટ હોટેલ બોરગટામાં, જેમાં નીચેનો આખો ફ્લોર કસિનો છે ને એમાં 2798 મતલબ કે અરાઉન્ડ 2800 જેટલા રૂમ આવેલા છે. અને આ સામે દેખાય એમજીએમ છે, અને એમજીએમ અને બોરગટા બંનેનું સ્ટ્રક્ચર સેમ જ છે, ખાલી નામ જ અલગ છે. અને એની અંદર એક હોટલમાંથી બીજી હોટલમાં જવા માટેનો રસ્તો પણ છે, મતલબ બંને સેમ જ છે. જો સામે લેફ્ટ સાઈડમાં જે પતલી બે બિલ્ડિંગો દેખાય છે ને એ જ હોટેલ એમજીએમ અને બોરગોટા છે. રાતે આ બધું ચમકતું હશે. જો તીર્થ આપણે હોટલ જો બે છે. હા, આ બે આપણા છે. અંદરથી રસ્તો કનેક્ટેડ છે. ઓકે, વેલે તો અહીંયા જો હોટલ પર પહોંચી ગયા છીએ. Yes, let's go dinner. જો આખો કસિનો છે, કસિનોઝ ને બેટિંગ માટેનું અલગ અલગ બધું છે. જો અમે અત્યારે હોટેલ બોરગટામાં છીએ અને એમજીએમમાં જવા માટે અહીંયા રસ્તો છે, અહીંયાથી આપણે એમજીએમમાં જઈ શકીએ. આ હોટેલની અંદર જ જો બધું આવી બધી વસ્તુઓ ના સ્ટોર આવેલા છે અને બધું બહુ જ કોસ્ટલી છે. Hi, Pete. You like this place? This is another resort. See, उसका होटल चेक इन. और ये सनरूम का भी ले लेते हैं, बहुत अच्छा है ये. बाहर अंदर आप अपनी અહીંયા જો બહાર સ્વિમિંગ પુલ છે, પણ એની એન્ટ્રી અહીંયાથી નથી. Okay, got it. It's a waterfall. Hi.
बंद है ओके આ જો કેવડો મોટો કસીનો છે. ये सब रियल गेम्स है रियल तू रमे भी नहीं हाँ ये वाला ब्रेड बटर वाला एंजेलिक हाँ हाँ एंजेलिक होटल का ही તો જો હવે રૂમમાં જઈએ છીએ અને 26 ફ્લોર ઉપર અમારો આ રૂમ છે અને ટોટલ 43 માળની આ બિલ્ડિંગ છે. તો જો હવે અમે રૂમ પર પહોંચી ગયા છીએ અને 26 ફ્લોર ઉપર અમારો આ રૂમ છે અને કસીનો પહેલા માળે કસીનો છે ને ઉપરના બધા માળ હોટેલ છે. તો કસીનોમાંથી લિફ્ટમાં આપણે ઉપર આવવું હોય તો પહેલાં જે રૂમ કી આપણને આપી હોય એ સ્કેન કરવાની અને પછી જ લિફ્ટ ઉપર જાય એટલે અહીંયા સિક્યોરિટી છે. આ જો અહીંયાનું બાથરૂમ છે. અંદર આ ટોયલેટ અલગથી આપેલું છે. જો બાથરૂમમાં ટેમ્પરેચર સેટ કરવા માટે અહીંયા અલગ નળ છે. મસ્ત જો અહીંયા વિન્ડોમાંથી વ્યૂ આવે છે પણ અમે પહોંચ્યા ત્યાં સનસેટ થવાની તૈયારીમાં છે એટલે બહુ ક્લિયર દેખાતું નથી અને પાછળ છે ને આખું બધું ખાડી વિસ્તાર છે અને ઓલી સાઈડ દરિયો છે અને આ જો હોટેલ MGM અને આ સેમ જ હોટેલ બોરગોટા છે. અહીંયા જો બધા પાછા ફ્રેશ થઈને નીચે આવી ગયા છે ને થોડી વાર અહીંયા બધા સ્ટોરમાં નીચે જોઈએ અને પછી સાંજનું જમવા માટે જઈશું. અહીંયા જો અલગ અલગ સાઇઝના બાઉલ જેવા સો પીસ છે અને બહુ જ મોંઘા છે. એની પ્રાઇસ જો $1750 છે એકની. અહીંયા જો નાનામાં નાની વસ્તુ એટલી મોંઘી છે અને આ ચોપિંગ બોર્ડની પ્રાઇસ $94. આપણે ઇન્ડિયન રૂપીઝમાં 8 થી 8,500 તો ખાલી ચોપિંગ બોર્ડ થાય અને આ જો પમ્પકિન હેલોવીન માટે. કેટલું સરસ જો આ હોટલનું ઇન્ટિરિયર છે આખું અને આ બધું જે ડેકોરેશન કરેલું છે એ લોકો અમુક ટાઈમે એને ચેન્જ કરતા રહે છે.
અહીંયા જો નીચે એન્જેલિન કરીને એક રેસ્ટોરન્ટ છે, ત્યાં હવે ડિનર માટે આવી ગયા છીએ. બેટિંગ હા 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 અહીંયા જો અલગ અલગ ગેમ ઉપર બેટિંગ કરતા હોય એના માટેનું છે, સ્ક્રીન ઉપર જોઈને. ખબર નહીં એને શું કહેવાય, પણ આ બધા લોકો એ બેટિંગ કરવાવાળા છે. આ જો આખો એ લોકોએ બાર બનાવેલો છે. અને આખું ક્રિસમસ ટ્રી બનાવ્યું છે એ લોકોએ બોટલોમાંથી. અહીંયા જો બીજા ગેટમાંથી સીધું બીચ પર જવાય છે, તો જોઈએ રાતના ટાઈમે બીચ કેવો દેખાય છે. આ બધી જો હોટલ્સ ને કસિનોઝ છે. Let's go. It's like not going. It's so excited. અહીંયા જો સામે છે ને એ ટ્રોપિકાના હોટલ ને કસિનો છે, અને એ પણ અહીંયાની ટોપ હોટલ્સમાંથી એક છે. આજનો આ પાર્ટ અહીંયા જ પૂરો કરીએ અને નેક્સ્ટ પાર્ટમાં આપણે જઈશું ટ્રોપિકાના કસિનો છે એની અંદર, અને અહીંયા જે બીજી રોમની થીમ પર બનેલી છે સીઝર્સ કસિનો, એમાં પણ જઈશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.